વિરાજ ગેલાણીની ફિલ્મ છે બધું ઓલ રાઈટ છે. 5 દિવસનો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવી છે. આ ફિલ્મનું કલેક્શન શરૂઆતથી જ ખૂબ સરસ રહ્યું છે. પહેલા દિવસથી જ આ ફિલ્મે પીક પકડી છે. શનિવારે એનાથી વધારે ઉપર ગઈ છે અને રવિવારે એનાથી પણ વધારે ઉપર ગઈ છે. ફિલ્મનું બજેટ તમને કહી દઉં તો IMDb પ્રમાણે આ ફિલ્મનું બજેટ અત્યારે 80 લાખ રૂપિયા છે અને બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ સરસ થયું છે. ગુજરાતમાં રિલીઝ થઈ હતી, મહારાષ્ટ્રમાં રિલીઝ થઈ હતી. આ બે જગ્યાએ તો નોર્મલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે. સાથે સાથે કર્ણાટકમાં, તેલંગાણામાં, તામિલનાડુમાં, પછી શનિવારના દિવસે પછી વેસ્ટ બંગાળમાં પણ આ ફિલ્મને શો મળ્યા હતા. બબ્બે ત્રણ શો હતા પણ ત્યાંથી કલેક્શન સારું આવ્યું હતું. જો અત્યારે કલેક્શન ઓપનિંગ ડેની વાત કરીએ ને તો પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મમાં નંબર 2 પર આ ફિલ્મ છે. પહેલા નંબર પર તો અત્યારે ધબકારો છે, જેનું પહેલા દિવસનું લગભગ 40-45 લાખ રૂપિયા હતું, અને બીજા નંબર પર આ છે. હવે સૌથી પહેલા આપણે ટિકિટની વાત કરીએ તો 5 દિવસની ટોટલ ટિકિટ 54,820 ટિકિટ વેચાણી છે, જે સારો આંકડો છે. ગ્રોસ કલેક્શન તમને કહું તો 5 દિવસનું 1 કરોડ અને 13 લાખ રૂપિયા છે અને નેટ કલેક્શન 95 લાખ રૂપિયા છે. મેં તમને આગળ કીધું એમ IMDb પ્રમાણે આ ફિલ્મનું બજેટ 80 લાખ રૂપિયા છે, એટલે હવે આ ફિલ્મને નફો કમાવતા વાર નહીં લાગે. ધબકારોનું પહેલા દિવસનું 40 થી 45 લાખ રૂપિયા હતું અને બીજા નંબર પર જય કનૈયા લાલકી છે, એટલે બીજા નંબર પર 25 લાખ રૂપિયા સાથે જય કનૈયા લાલકી હતી. ઓપનિંગ ડેની વાત કરું છું, તમને હું કન્ફ્યુઝ ના થતા. ઓપનિંગ ડે એટલે કે પહેલા દિવસના કલેક્શનમાં સૌથી વધારે કલેક્શન કરનારું ધબકારો 40 થી 45 લાખ. બીજા નંબર પર જય કનૈયા લાલકી, જેનું 25 લાખ રૂપિયા હતું. ત્રીજા નંબર પર બધું ઓલ રાઈટ છે, 17 લાખ રૂપિયા, 17 લાખ અને 89,000 રૂપિયા. અને ચોથા નંબર પર લગન લાગી રહે, જેનું 17 લાખ અને 44,000 રૂપિયા કલેક્શન છે. તો આ રીતનું અત્યારે આ ફિલ્મનું કલેક્શન ખૂબ સરસ ચાલી રહ્યું છે અને ફિલ્મના રિવ્યૂ પણ મેં જોયા તો ફિલ્મના રિવ્યૂ પણ અત્યારે ખૂબ સરસ આવી રહ્યા છે. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ ફિલ્મ તમને કેવી લાગી.